નવસારીની 16 વર્ષની દીકરી મૈત્રી મણિયારની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર નવસારી જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ ઉજવણીના ભાગરૂપે SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે મૈત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં મૈત્રી મણિયાને આગામી IDFC ફર્સ્ટ બેંક શ્રીલંકા વુમેન્સ અંડર-19 ટૂર ફોર ઇન્ડિયા માટે સ્થાન આપવામાં આવ્યું છે. આ ટૂર દરમિયાન ભારત અને શ્રીલંકાની અંડર-19 મહિલા ટીમો વચ્ચે 3 T20 અને 3 વન ડે મેચ રમાડવામાં આવશે. મૈત્રી હવે ભારત જર્સીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર થઈ છે. નમસ્કાર. આજે મેં માત્ર નવસારી નહીં, ગુજરાત નહીં, પણ ભારત દેશ માટે સૌ પ્રથમ જે હું વાત કરવા જઈ રહી છું ખૂબ જ ગૌરવશાળી છે. કારણ કે નવસારીની જે દીકરી છે ક્રિકેટર અંડર-19 નેશનલ પ્લેયર તરીકે સાબિત થઈ છે. એનું સિલેક્શન નેશનલ પ્લેયરની સામે સિલેક્શન થયું છે. કઈ પ્રકારનું છે આ દીકરી છે મૈત્રી મણિયાર, જે છે નવસારીની છે, 16 વર્ષની દીકરી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન અને SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમી જે નવસારીમાં ચાલે છે એ આંગણામાં રમેલી દીકરી આજે ભારત દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. એનું સિલેક્શન થઈ ગયું છે. એમના જે કોચ છે એમની સાથે વાત કરશું. છેલ્લા 7-8 વર્ષથી તમે એને ટ્રેન કરી રહ્યા છો. એ દીકરી કેવી છે ને એનો સ્વભાવ કેવું છે, એ કેવી રીતે સિલેક્ટ થઈ ને સિલેક્શન જ્યારે અનાઉન્સ થયું ત્યારે તમારી ફિલિંગ શું હતી? મૈત્રી 7 વર્ષની હતી ત્યારથી મારી પાસે આવેલી અને આજે એ લગભગ 9મું વર્ષ ચાલે છે મારી સાથે. એમણે કોઈ કોચ સાથે બીજી એકેડેમી કે કોચ આને બદલ્યા નથી. નવસારીમાં જ અમે પ્રેક્ટિસ કરી છે. એ ખૂબ જ ડેડિકેટ છે, ખૂબ જ સમર્પિત છે અને ખૂબ ધગશ છે. ક્રિકેટ રમવા માટે એમણે જે કંઈ કરવું પડે એ ભોગ આપવા માટે તૈયાર છે. એટલું જ નહીં પણ વેલ ડિસિપ્લિન છે અને ખૂબ સારું વ્યક્તિત્વ છે. અને એ પણ મારી સાથે રહીને એમને શીખવ્યા કરવું. બહુ નાની હતી. એક એક્ઝામ્પલ આપું, હું જ્યારે પહેલી વાર દમણમાં લઈ ગયો ને ત્યારે એ ખૂબ નાની હતી, લગભગ 7 વર્ષની જ. ત્યારે મારી સાથે બીજી મોટી છોકરીઓ હતી. મેં એમને કીધું કે એમને વાળ ઓળી આપો ને એને સવારે ઉઠીને તૈયાર કરજો અને રમવા લઈ જવાની છે. અને પહેલી વાર જ્યારે ગ્રાઉન્ડ પર ઉતારી તો તે દિવસે એમણે મને યાદ છે એણે 2 વિકેટ લીધેલી. ત્યારથી એની જર્ની શરૂ થઈ ગઈ અને મને દેખાયું કે ભાઈ એ ખૂબ સારી ફિલ્ડર બનેવી છે, ખૂબ સારી એથ્લેટ છે. જિમ્નાસ્ટિક કરતી હતી એટલે કાર્ટવ્હીલ કરતાં મેં એને જોઈ અને મને એના પર વિશ્વાસ આવી ગયો કે આ છોકરી પર આપણે કામ કરીશું તો આપણને કદાચ આગળ જતાં સફળતા મળશે. અને પછી એ બીડું ઝડપી લીધું. એમાં મને મારા કોચિસ અને ગ્રાઉન્ડનું બધાનો સાથ સપોર્ટ મળ્યો છે. આમનો સપોર્ટ નહીં હોય તો હું કદાચ આ કરી નહીં શક્યો હોત. એવું કહેવાય છે કે ગુરુ શિષ્યનું જે જોડ છે એ મા બાપ કરતાં પણ વધારે હોય છે. કારણ કે ભવિષ્ય જો ઉજ્જવળ બનાવવું હોય તો એક ગુરુની અત્યંત જરૂરિયાત હોય છે. આજે જ્યારે શ્રીલંકાની સામે લડશે ને જીતીને આવશે કે નહીં આવશે એ બીજી વાત છે, પણ એ લડવા જઈ રહી છે. કેવી ફિલિંગ છે અત્યારે? જ્યારે પહેલો સંદેશો એમના મોઢે મેં સાંભળ્યો, જેવો એના પર લેટર આવ્યો એમણે પહેલો મને ફોન કર્યો કે સર આ રીતે મારું સિલેક્શન થઈ ગયું હતું. મારા મોઢામાં શબ્દ નહીં હતા. મારી આંખમાં આંસુ હતા, હર્ષના આંસુ હતા. આજે લાગણી અને આંસુ આજે બી દેખાઈ રહ્યા છે. જે ખુશી છે આજે કોચના જે સ્નેહ છે આજે દેખાઈ રહ્યું છે. પણ એ જે પ્રાંગણમાં આજે 8 વર્ષ રમી છે એવા પ્રાંગણની જો વાત કરીએ તો આજે SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમી આપ્યું છે. જ્યારે આવા પ્રાંગણમાંથી દીકરીઓની વાત કરું છું, દીકરીઓ જ્યારે આવી રીતે નીકળે છે, હાઉ ડઝ ઇટ ફીલ સર? 100% આનંદની જ લાગણી હોય જ્યારે અમારા એકેડેમીમાંથી કોઈ દીકરી આટલી આગળ પહોંચી જાય ને દેશમાં અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આપણા એકેડેમીનું આપણા શહેરનું નામ રોશન કરે ને બહુ બધું ડેડિકેશન જોઈએ ક્રિકેટર બનવા માટે. એ 100%ની વાત છે. ને જ્યારે એ એનામાં હતું ને હંમેશા અમે તો ગ્રાઉન્ડમાં જોઈ છે ને અમે તો કાંતિભાઈ મામુને બધા જે એમના કોચ જે ખાસ કરીને એમણે એના પર મહેનત કરી છે એ બધાને ઘણીવાર વાત કરતા કે દીકરી ભાઈ ડેડિકેશન છે કે ભાઈ આટલું ક્રિકેટર એમ જ ના બનાય. જ્યારે દેશમાં આટલા બધા લાખો લોકો જ્યારે રોજ સવારે એક સપનું લઈને જન્મતા હોય કે અમે ક્રિકેટર બનશું ને જ્યારે નહીં બની શકાય ત્યારે કંઈક અલગ એનામાં હોય છે જે બીજા નોર્મલ લોકોમાં નથી હોતું. ત્યારે જ ક્રિકેટર બની શકાય. એટલે 100% અમારી એકેડમી છે એટલે જોતાં અમને જ્યારે અમે તો ખાલી એક ફેસિલિટી ઊભી કરી છે. પણ ફેસિલિટી ઊભી કરવા પછી જે એનામાં જો કોઈ પ્રાણ પાડ્યા હોય તો કાંતિભાઈને એમની ટીમે પાડ્યા છે. ને ત્યારે જ્યારે અમારી એક દીકરી નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે જે જાય છે તે તો અલગ જ આનંદની
આનંદની વાત હોય છે અને આનંદની લાગણી અનુભવાય છે. બીજું જી, આજની જનરેશનની વાત કરીએ તો 16 વર્ષના દીકરા કે દીકરી હોય એ મોબાઈલ ને સોશિયલ મીડિયામાં ઇન્વોલ્વ થતું હોય છે ને જ્યારે આ સ્પોર્ટ્સ ને તો બીજા અન્ય જે યુવાનો છે જે ડેડિકેટેડ પ્લેયર છે કે નથી ડેડિકેટેડ પ્લેયર એ લોકોને શું સંદેશો પાઠવશો? બે જ રસ્તા છે. યા તો સમય કાઢીને મોબાઈલમાં ને જે રીતના હમણાં જેવું જનરેશન ચાલે છે તેમાં પોતાનો સમય ફાળવી કાઢો, યા તો એને સાઈડ પર મૂકીને કંઈક અલગ કરવાની ઠાની લો. આ જ બધા જે અમુક ટકાવારી લોકો જોઈ છે જે અલગ કરવા ઠાનવાળા નથી, એ મોબાઈલ રાખતા નથી, કંઈ રાખતા, એ લોકો અલગ કરવાની રાહ પર જ ચાલી જાય છે અને પોતાના ફૂલ ડેડિકેશન જે ગમે છે, કોઈને ક્રિકેટ ગમે છે, કોઈને સ્પોર્ટ્સ ગમે છે, કોઈને સ્ટડી ગમે છે, કોઈને કંઈક બીજી વસ્તુ ગમે છે, કોઈને કંઈક ટેકનોલોજી, કોઈને સાયન્સ ગમે છે, પણ જેને જે ગમે છે, પણ ખાસ કરીને મોબાઈલને ટીવીને સાઈડ પર જે મૂકીને અલગ કંઈક કરતા હોય તે જ કંઈક બદલાવ લાવી શકે છે. બાકી તો રૂટીન 90% તો આપણે જોતા જ છીએ શું કરે છે. તો હવે આપણે મૈત્રી સાથે વાત કરશું. કેવું એક્સપિરિયન્સ રહ્યું જ્યારે આટલી ઉંમરથી આટલા 16 સુધી એટ ધ એજ ઓફ 16 તમે અહીંયા આવ્યા અને સિલેક્શન થયું, કેટલું ટફ રહ્યું છે? જર્ની તો બહુ ટફ રહી છે. 365 ડેઝ પરફેક્ટલી એકના એક ટાઈમે સેમ શેડ્યુલથી ફોલો કરીને કરવાનું એ બહુ જ હાર્ડ છે. સવારે 6 વાગે ઉઠો, 10:30 સુધી પ્રેક્ટિસ કરો, પાછા જાઓ, 3 વાગે આવો અહીંયા, પાછા 7:30 સુધી કરો. તો છે થોડુંક ફેમિલી સાથે બી ટાઈમ ઓછો સ્પેન્ડ કરવા મળે છે, બટ એટ ધ એન્ડ કે મારું કરિયર જ આ છે જેમાં બહુ ટાઈમ લાગે તો પછી સેક્રિફાઈસ તો કરવું પડશે કંઈ ને કંઈ. ને મારા ફેમિલીનું બી એટલો જ સેક્રિફાઈસ છે કે ભલે હું એમની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતી પણ એ એવા મોમેન્ટ્સ કાઢે છે કે મને એવું ફીલ જ નથી થતું કે હું ક્યારે એમની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતી. ક્યાં બી હું રમવા જાઉં ક્યારે બી તો એક ને એક ટૂર તો એવું જરૂર હોય કે મમ્મી કે પપ્પા એ લોકો મને જોવા આવે. જી, હવે મેચ ક્યારે છે, કેવી રીતે પ્રોસેસ છે, ક્યાંથી જશો અને કેવી રીતે થશે? હમણાં 22 જૂનથી મેચિસ ચાલુ થવાની છે. 3 T20 છે ચેન્નઈમાં શ્રીલંકા સામે, ને હું કાલે જાઉં છું બપોરે, ને બસ હમણાં બેંગ્લોર જઈશ 4 દિવસ, ત્યાં કેમ્પ છે. એના પછી 18 તારીખે અમે લોકો ચેન્નઈ જઈશું, ત્યાં પ્રેક્ટિસ થશે અને 22 પહેલી મેચ છે. કેવું ફીલ થાય છે કે આપણે એક ઇન્ટરનેશનલ પ્લેયર તરીકે જઈ રહ્યા છીએ ને ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરી રહ્યા છે ને નવસારીને પ્રેઝન્ટ કરી રહ્યા છે? ફિલિંગ તો બહુ સારી છે, થોડી મિક્સ્ડ ફિલિંગ છે, બટ એટ ધ એન્ડ એવું છે કે તમારા ફિલિંગ્સ તમારા પરફોર્મન્સ પર ઇફેક્ટ ના કરવું જોઈએ. તો હું જેટલું નોર્મલ રહી શકું એટલું નોર્મલ રહું છું ને બસ જેટલું મારા કન્ટ્રીને આપી શકું એટલું આપીશ.